અરે ભર ઉનાળામાં જુઓ તો ખરા અમે ક્યાં રખડીએ છીએ અને શું કરીએ છીએ જુઓ તો ખરા તમે. આ બોમ્બેથી દિલ્હી જે ટ્રેન જાય છે એના પાટા ઉપર પેઇન્ટિંગ કામ કરી રહ્યા છે. અને આ એક મારા મિત્ર નામ જીતુભાઈ આગળ કલરનો ડબ્બો લઈને જાય છે અને હું એની પાછળ પેઇન્ટિંગ કરવા માટે નીકળી રહ્યો છું. સામેથી સરસ ગાડી પણ આવી રહી છે અને બાજુના ખેતરો તો જુઓ. આહાહાહા, શું કુદરતની કરામત છે. હરિયાળી એટલી છે કે જાણે મનમાં ભમી જાય. વાહ કુદરત, તારી કારીગરી. કુદરતની કારીગરીમાં 4 ચાંદ લાગી જાય. તો મિત્રો હું પણ એ જ પાટા ઉપર કામ કરી રહ્યો છું જ્યાં મારા મિત્રો કામ કરી રહ્યા છે અને પેઇન્ટિંગ કરવા માટે આ રેલવેના મેન્ટલ કૂદીને કામ કરીએ છીએ. આમ તો જુઓ સામેથી એક ગાડી પણ આવતી દેખાઈ રહી છે અને બીજી સાઈડમાં પણ એક ગાડી આવી રહી છે. બહુ રિસ્કી કામ હોવા છતાં પણ મારા એક મિત્ર લાલજી પેઇન્ટર એ પણ અહીંયા કામ કરી રહ્યા છે. મિત્રો જોઈ શકો છો એ પણ નીચે કેટલા ઢોળા ઉપર કામ કરી રહ્યા છે. વરસાદને કારણે ઘણું બધું ધોવાણ તો થયેલું છે છતાં રેલવેવાળા એટલા બધા એક્ટિવ રહેલા છે કે ક્યાંય પણ ખાડો પડવા દીધો નથી. સામેના ખેતરોમાં ડાંગર જુઓ, જેસીબી જુઓ. આહાહા, વાદળા ઘણા ઘોર થઈ રહ્યા છે. વરસાદ જાણે હમણાં તૂટી પડવું, પણ ક્યારેક તો એટલો બધો તડકો આવી જાય છે કે રેલવે પર કામ કરવું પણ મુશ્કેલ બની જાય છે. અમારા જીતુભાઈ તાપમાં હેરાન તો થઈ ગયા છે અને ભૂખ કહે છે કે બહુ જ લાગી જાય. જીતુભાઈ ભૂખ લાગી તમને? નથી લાગી એમ ને? તો નાસ્તો કર્યો તો? શું કર્યું તું તમે? અરે ગાડી તો મારા મિત્રો જોવાના જ ને. આ બોમ્બેથી દિલ્હી જઈ રહેલી ગાડી હું આપને બતાવી રહ્યો છું મિત્રો. ટૂંક સમયમાં આવશે. અને આ બાજુથી પણ એક ટ્રેન આવી રહી છે. હું પણ ટ્રેનની સામે જ દેખાઈ રહેલો છું. અને હવે અમે બીજી એરિયામાં કામ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો અમને જોતા રહેજો અને અમારી વિડીયોને થોડો ધક્કો મારી અને એને સહેજ આગળ વધારવાનો પ્રયત્ન કરજો. મિત્રો સામેથી એક ટ્રેન આવી રહી છે અને આ બાજુ દિલ્હી બાજુથી પણ એક ટ્રેન આવી રહેલી છે ને એ દિલ્હીના પાટા ઉપર અમે કામ કરી રહેલા છીએ. મિત્રો જુઓ તો ખરા ટ્રેન કેટલી બધી લાંબી. વાહ હા. ટ્રેન જોતાં જ એવું લાગે કે એણે કેટલી બધી લંબાઈ ધરાવેલી છે. જુઓ મિત્રો, અને સામેથી બીજી પણ એક ટ્રેન આવી રહી છે અને એ જ ટ્રેનના પાટા ઉપર અમે પણ કામ કરી રહેલા છીએ. અને હું અને મારા મિત્ર જીતુ પેઇન્ટર, એક બાજુ લાલજી પેઇન્ટર. મિત્રો આ બીજી ટ્રેન પણ આવી રહેલી છે. તો દિલ્હીથી જે બોમ્બે જાય છે એ ટ્રેન ઉપર અમે કામ કરી રહ્યા છીએ. મિત્રો પેઇન્ટિંગ કામ કરી રહેલા છે. મિત્રો આવી વિડીયો અમારી જોતા રહેજો. મારું પેઇન્ટિંગનું કામ છે એ પણ તમે જોતા રહેજો અને મારો બ્લોગ પણ જોતા રહેજો મિત્રો. મિત્રો આવા કડકડતા તાપમાં પણ અમે કામ કરી રહેલા છો તો અમારા પર પ્લીઝ દયા કરી અમારી વિડીયોને જોતા રહેજો, આગળ મોકલતા રહેજો. ચેનલ ગમી હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. રમેશ પેઇન્ટર. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.